દાદાને ઓળખવાને ખપશે અંતરની દ્રષ્ટિ, નિઃશબ્દે અનુભવ ગમ્ય અસંયત મુનિ સંન્યાસથી. એટલે દાદા ભગવાનનું જે ડીલિંગ છે ને, શું બન્યું એનું મહત્વ નથી, સમજાય એમાં પણ શું બન્યું એનું મહત્વ નથી, એમનું ડીલિંગ. તો કે એમની આ જે વ્યવહાર કરા બોધ કરા, જ્ઞાનની વાત ના હોય ને પણ છતાં એમની વ્યવહાર કરે બોધ કરા સુંદર હોય. અરે આ તમને એક દાખલો આપ્યો હતો ને, મેં ઓનલાઈન સત્સંગમાં વાત થયેલી આપણા ઝૂમ પરના, હું તમને ફરી આપું છું. દાદા ભગવાન ત્યાં બોમ્બેમાં હતા, તો બોમ્બેમાં એક બરોડાના મહાત્મા આવેલા અને એનું સાસરું બોમ્બેમાં, અને એ લોકો આમ મોટી પાર્ટી, આમ પૈસાવાળા. એટલે પેલા ભાઈને એવું થાય કે આ મારા શાસ્ત્રીવાન જો આ દાદાનું આ મળે ને, દર્શન થાય, જ્ઞાન મળે, તો આટલા સારા માણસો એમનું કામ થઈ જાય ને. એટલે એની ભાવના તે આવ્યા ત્યાં, તો પછી એને દાદાને વાત કરી કે દાદા મારી શાસ્ત્રી અહીંયા છે ને બધા સારા માણસો છે, તો તમે ત્યાં આવશો પગલાં કરવા, કે આપણે આમ કલાક જેવું ગોઠવીએ ત્યાં. દાદાનું કેવું હતું, આ સામેથી કંઈ સંજોગ આવે ને એને સ્વીકારી લે. આપણે આ સંજોગ હોય તો બધા બુદ્ધિથી ચલાવીએ કે ભાઈ હમણાં આ મને કહે કે ભાઈ અમારે ત્યાં આવવાનું છે, તો હું વિચારું કયા ટાઈમે આવીશું, તો કે આ ટાઈમમાં કેમ, પછી વિચારું કે આ ટાઈમમાં અહીંથી અહીંથી આમ જવાનું, સારું 1.5 કલાકનું ટ્રાવેલિંગ છે, ત્યાં નહીં તો અડધો કલાક જ બેસવાનું છે, પછી આરામ નહીં મળે, આમ થાય, બધું અંદર ચાલે કે ના ચાલે. દાદાને આ ભાગ ના હોય, આ ભાગ દાદાને ના હોય, કારણ કે એમને એમના મન વચન કાયા જગત કલ્યાણના યજ્ઞમાં હોમી દીધેલા, એટલે આ ભાગ જ એમને ના હોય. હવે શું થયું કે ત્યાં ગયા અને આપણું આ શ્રીમંત સ્વામીનું મંદિરનું કામ ચાલુ થયું હતું. એટલે પેલા ભાઈને ખબર પડી, એટલે એમને દાદા નીકળતા હતા, એક કવર ઉપર લખ્યું કે 50,000, અને કે દાદા આ શ્રીમંત આ મંદિર માટે આપું છું એમ. એટલે દાદા પછી લઈ વિધિ કરી અને આપ્યું નીરુબેનને. નીરુબેને શું કરે, હાથમાં પણ એમને એમના પર્સમાં મૂક્યું. પછી આવ્યા વડાલા ખેસરીબેને ત્યાં, એટલે નીરુબેને પછી ખેસરીબેને કવર આપ્યું. ખેસરીબેન તો વ્યવહારમાં પાકા, કવર ખોલી પૈસા ગણ્યા તો એક નોટ ઓછી હતી, એટલે એમને નીરુબેનને પકડ્યા કે તમે આ 50,000 લખ્યા, આ તો 1,000 ઓછા છે કે. નીરુબેન શું કે, નીરુબેન કે હું શું કરું, કે એમને દાદાને કહ્યું, દાદાએ મને આપ્યું, મેં પડશો અંક નહીં, મેં તમને આપ્યું, પણ તમારે કંઈ ગણવા જોઈએ ને કે તમારી ભૂલ છે કે. એક કામ કરો કે તમે એને ફોન કરો અને એમને કહો કે 1,000 ઓછા છે. તો નીરુબેન કે હું ફોન ના કરું કે, તો બંનેને ચકમક ચાલે એમ, શું કે. તો દાદાને જોયું કે કંઈક આ બે ચાલે છે. તો દાદા ધીરે શું થયું, એટલે ખેસરીભાઈ કીધું કે દાદા પેલા અમને કવર આપ્યું હતું, એમાં એક નોટ ઓછી છે, એટલે કે મેં નીરુબેનને કીધું કે તમે કવર લીધું, તમે ગણ્યા નહીં, તો કંઈ નહીં, હવે તમે ફોન તો કરો કે એક નોટ ઓછી આવી છે. એટલે દાદા સમજી ગયા કે આ પઝલ ખરેખરી પઝલ છે ને, બરાબર. કેસરીભાઈ વ્યવહારમાં ચોક્કસ, એટલે એમને ગણવા જોઈએ. અને નીરુબેનને કે ભાઈ આપ્યા લઈને મૂકી આવે, અને અહીં આવીને આપી દીધા. પઝલ તો ઊભું થયું. દાદા જો સોલ્યુશન લાવે, આમાં જ્ઞાનની વાત નથી, પણ દાદાની જે બોધ કરા ને વ્યવહાર કરા છે ને, દાદા ધીરેન ખેસરીભાઈને શું કહે છે, એક કામ કરો કે આ 1,000 રૂપિયા આપણે એના 50,000 રૂપિયા આવ્યા ને એને જમા કરો, 50,000 રૂપિયા આપણે જમા કરો, અને આ 1,000 રૂપિયા ઓછા આવ્યા ને પરચૂર્ણ ખર્ચ ખાતે ઉધારી દો. પછી નહીં, હજી આગળ સાંભળો. એ કે આ મોટા માણસો કહેવાય, એને જાતે પૈસા ભર્યા ના હોય, અને એના મુનિમે ભર્યા હોય, એ કંઈક આથી ભૂલથી એક નોટ ઓછી મુકાઈ ગઈ હોય, અને આપણે ફોન કરીએ ને તો પેલા બિચારી નોકરી જતી રહે. આ જે વિઝન છે ને, આપણે શું બન્યું એ જોઈએ. અને દાદાની આખી દાદા આ બંને એક દાન કર્યું, દાદા આવું થયું, હવે દાદાની વિઝન કેવી ફરી વળે છે. તો કે આ બધી રીતે એમનું જે ઓલરાઉન્ડ વિઝન છે, આખી બોધ કરા વ્યવહાર કરા
જ્ઞાન કા તો અદભુત, પણ પેલું પણ છે એમ. આ આપણને વિચાર જ ના આવે. ખ્યાલ આવે? હવે પેલા બંનેને સમાધાન થઈ ગયું અને બધું પરફેક્ટ થઈ ગયું છે. હવે પેલા ભાઈ તો કેવું છે, બાય ચાન્સ હવે એનું શું થયું આપણને ખબર નથી, પણ તમે ફોન કરો એટલે ત્યાં કેટલી મોટી પઝલ ઊભી થઈ જાય. પેલા ને ખરાબ લાગે, પેલા સેટને એના પેલા માસ માટે અંદર શંકા ઊભી થાય, જાત જાતનું થાય ને. જેણે આપ્યું ભાન તેને આત્મ અભિનંદન, રણ કી ઘટ ઘંટડીઓ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.